जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે જયા એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 8મો, અક્ષર બ્રહ્મયોગ 8મો અધ્યાય। અર્જુન પૂછે છે, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે? અધિદેવ શું છે? અને અધિયજ્ઞ કોને કહે છે? તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો? તે કૃપા કરીને મને કહો। શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, નાશ રહિત શ્રેષ્ઠ તત્વ તે બ્રહ્મ છે। એનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે। પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાની કર્મ કહેવાય। જે નાશવત પદાર્થ છે તે અધિભૂત છે। પુરુષ અધિદેવ છે। આ દેહમાં વાસુદેવ જ અધિયજ્ઞ છે। જે મનુષ્ય મરણ વેળા મારું સ્મરણ કરીને પોતાનો દેહ છોડી ચાલ્યો જાય તે મારા રૂપને પામે છે। એમાં એ વાતમાં કોઈ શંકા નથી। હે અર્જુન, ભગવાન વિશે ભાવ રાખનારો મનુષ્ય મરણકાળે જે દેવતાનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને તે પામે છે। માટે તું સદા મારું સ્મરણ કર ને યુદ્ધ કર। મારામાં મન તથા બુદ્ધિ રાખવાથી તું મને પામીશ। સદા પરમાત્માનું સ્મરણ કરનારો, યોગનો અભ્યાસ કરનારો, અન્ય વિષયોમાં ચિંતન નહીં કરનારો સદા પરમ દિવ્ય શ્રેષ્ઠ પરમાત્માને પામે છે। જે મનુષ્ય બધા ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ કરી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં બ્રહ્મરંધ્રમાં સ્થાપીને યોગ ધારણ કરનારો, ઓમનું ઉચ્ચારણ કરતો ને મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે। હે અર્જુન, જે સદા મારામાં મન પરોવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાઉં છું। આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો ક્ષણભંગુર જન્મ થતો નથી। હે અર્જુન, બ્રહ્મલોક સુધી જેટલા જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિને લય છે। પરંતુ જે મનુષ્ય મને પ્રાપ્ત કરે છે તે ફરી જન્મતો નથી। બ્રહ્માનો એક દિવસ 1000 યુગનો ને તેટલા 1000 યુગની એક રાત્રિ થાય છે એવું યોગી લોકો જાણે છે। બ્રહ્માનો દિવસ આવતા સગળી વ્યક્તિ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે ને રાત્રિ આવતા લય પામે છે। પરંતુ વ્યક્તથી બીજો જે વ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ પ્રાણીઓ નાશ પામવા છતાં નાશ પામતો નથી। આ વ્યક્ત અક્ષર પ્રેમ કહેવાય છે, જેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે। આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછા આવતા નથી। એ અક્ષર અગર પરમ ગતિ એ મારું પરમધામ છે। હે અર્જુન, સર્વભૂતો જેની અંદર રહ્યા કરે છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે। હે પાર્થ, જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગીઓ પાછા આવતા નથી ને જે કાળમાં ગયેલા પાછા આવે છે તે કાળ સંબંધમાં હું તને હવે કહું છું। અગ્નિજ્યોતિ દિવસ, શુક્લ પક્ષ ને 6 મહિના રૂપ ઉત્તરાયણ, આમાં મરણ પામેલા બ્રહ્મવેતા મનુષ્ય બ્રહ્મને પામે છે, તે ફરીથી જન્મતા નથી। જ્યારે ધુમાડો રાત કૃષ્ણ પક્ષ ને દક્ષિણાયનના 6 મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સકામી કર્મયોગી સ્વર્ગલોકને પામે છે ને ફરીથી સંસારમાં આવે છે। જન્મની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ હંમેશા મનાયેલી છે। એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે। હે પાર્થ, જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી। માટે તું સર્વકાળે યોગ મુક્ત થા। આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં ને દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવવામાં આવ્યું છે તે સર્વને ઓળંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે। ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ। 8મા અધ્યાયનું મહાત્મય ફળ। પાર્વતીજીએ ભગવાન શ્રી શંકરને ને લક્ષ્મીજીએ ભગવાન શ્રી વિષ્ણુને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મય ને તેના ફળ વિશે જણાવો। આથી ભગવાન શંકરે પાર્વતીજીને ને ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી।
દક્ષિણમાં અમૃત કપૂર નામે નગરમાં ભાવ શર્મા નામનું બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રહ્મકર્મ કરતો ન હતો. એક દિવસ તેણે પુષ્કળ તાળી પીધી. તાળીના નશાને કારણે શરીરનું સમતોલનપણું ન જાળવી શકતા તે બુરી હાલતે નીચે પટકાયો ને ત્યાં મરણ પામ્યો. તેના મરણ પછી તે જગ્યાએ તાળનું ઝાડ થયો. આ તાળના ઝાડ પર એક બ્રહ્મ રાક્ષસ પોતાની સ્ત્રી સાથે રહેવા લાગ્યો. એક વખત બ્રહ્મ રાક્ષસની સ્ત્રીએ પોતાના પતિને પોતાના ઉદ્ધાર માટેનો ઉપાય પૂછ્યો. આથી કરીને બ્રહ્મ રાક્ષસે પોતાની સ્ત્રીને કહ્યું કે ગીતાજીનો 8મો અધ્યાય સાંભળવામાં આવે તો ઉદ્ધાર અવશ્ય થાય. એક દિવસે હું દારૂના નશામાં હતો, છતાં ગીતાનો અડધો શ્લોક મારે કાને પડતા તે મને યાદ છે, તે તું સાંભળ. આમ કહી બ્રહ્મ રાક્ષસે ગીતાનો અડધો શ્લોક પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો. આ શ્લોક તાળનું ઝાડ થયેલ ભાવ શર્માએ સાંભળ્યો. આથી કરીને ઝાડ સુકાઈ ગયું ને ભાવ શર્મા વૃક્ષયોનીમાંથી મુક્ત થવા પામ્યો. આ ભાવ શર્મા એક પવિત્ર બ્રાહ્મણને ઘેર જન્મ પામ્યો. અહીં મોટો થતાં પ્રારબ્ધ બળે નિયમિત ગીતાના 8મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પુણ્ય બળે તે સંસારમાં સુખ ભોગવી મૃત્યુ પામતા વિષ્ણુ લોક પામ્યો. બીજી બાજુ બ્રહ્મ રાક્ષસ અને તેની સ્ત્રી બંને પણ રાક્ષસ યોનિમાંથી છુટકારો પામી વિષ્ણુ લોકને પામ્યા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા નવા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.